નજર કરીએ આગળના સમાચારો પર। અમરેલી જિલ્લાના તરવડા ગામે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લાના તરવડા ગામે કાઠી ક્ષત્રિય સમાજના કુળદેવી માં ગાત્રાળ મંદિરે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં આસપાસના 28 ગામના લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા। ચૈત્રી નોરતાની આઠમ એટલે કે નિમિત્તે આ પ્રયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે 400થી વધારે બાળાઓને ઇનામ વિતરણ પણ કરાયું હતું, જેમાં 1000થી વધારે લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ત્યારબાદ મહાપ્રસાદ તેમજ સંતવાણી રાસ ગરબા સહિતનું આયોજન કરાયું હતું। મારું નામ સિદ્ધરાજભાઈ। આજનો કાર્યક્રમ તરવડા ગામ આપણે ગાત્રાળ માતાજીના મંદિરે સમસ્ત 28 ગામ સેવા સમિતિ ભાઈઓ દરેક 28 ગામથી બધાય સાથ સહકારથી અમે બહેનોનો જે દર વર્ષે એક ઉત્સવ રાખીએ છીએ, રાસ ઉત્સવ, જે આજે 8મા નોરતાનો અમારો કે અમારા 28 ગામના બહેનો દીકરીઓનું રાસ ગરબાનું આયોજન કરી અને દરેક ભાઈઓના સાથ સહકારથી આજે અમે આ કાર્ય માતાજીની દયાથી પૂરું કરેલું છે। કયા પ્રકારનું આયોજન હતું? આયોજનમાં અમારું એ હોય કે ભાઈ ચૈત્રી નવરાત્રિનું 7મું અથવા તો 8મું એક નવરાત્રિની 28 ગામના બહેનો દીકરીઓ દ્વારા રાસ ગરબાનું આયોજન એક રાખવામાં આવે છે, જેમને ભોજન પ્રસાદ માટે એક 6 થી 8 વાગ્યા સુધી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી છે અને 9 થી 12 સુધી એ લોકોને રાસ ગરબાના આયોજન પછી નાસ્તા વ્યવસ્થા કરી અને પછી બધા છૂટા પડે છે। કેટલી સંખ્યા છે? સંખ્યાનો અંદાજ ન આવે, કારણ કે 1000 માણસથી 3000 બહેનો દીકરીઓ સુધી, બાકી સ્વયંસેવકો હોય, ફક્ત બહેનો માટેનો જ કાર્યક્રમ રાખીએ છીએ। કેટલા બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે? ઇનામ વિતરણ જેવા દાતા કે આ વર્ષે રણજીતભાઈ વલ્કુભાઈ વાળા પાદરગઢ, હાલ અમદાવાદ, પછી હરદીપભાઈ ચક્કરગઢ દેવળિયા, હાલ આપણે અમરેલી, કે જેઓ દ્વારા દીકરીઓને ઇનામ દેવામાં અત્યારે વિતરણ કરવાનું ચાલુ છે। ઓકે।